અમેરિકાએ ચાઇના ઉપર ટેરિફ પે ટેરિફ લગાડી, એની સામે ચાઇનાએ અમેરિકા ઉપર પણ ટેરિફ લગાડી દીધો હતો અને સમગ્ર દુનિયા સામે ટેરિફનું એક આર્થિક સંકટ હતું ને જેના કારણે માત્ર 7 જ દિવસમાં કરોડો રૂપિયાનું શેર બજારમાં નુકસાન હતું. હવે એક જ એવી કંપની છે કે જે આખી દુનિયાભરમાં લોકો ખરીદે છે અને જે કંપનીની પ્રોડક્ટ એ સમગ્ર દુનિયાની અંદર એ તમામ લોકોએ એની ચર્ચા પણ કરી રહી છે અને એ છે આઈફોન, જે અમેરિકા અને ચાઇના બંને સાથે કનેક્ટેડ છે. એમાં એક જ હમણાં એટલે કે 2-4 દિવસ પહેલાના એ સમાચાર છે કે ઇન્ડિયા અને ચાઇનાથી 5 પ્લેન ભરીને આઈફોન અમેરિકા પહોંચ્યા છે. તો મને સવાલ એ થાય છે કે આ ટેરિફ પે ટેરિફની અસર આઈફોનના ભાવમાં આપણને થશે કે નહીં થાય, કે પછી આ અસર એ માત્ર અમેરિકાને થવાની છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. જેવો નવો આઈફોન લોન્ચ થયો નથી ને એવું તરત જ અમેરિકામાં રહેતા આપણા કઝિન્સ આપણને ફોન ઉપાડવાના જ બંધ કરી દે, કેમ કે એમને ખબર છે કે જો આમનો ફોન ઉપાડીશ તો હું જ્યારે ભારત જવાનો છું ત્યારે મારી જોડે 2-4 આઈફોન, 2-4 ઘડિયાળ કે પછી એકાદી મેકબુક મંગાવી લેશે. કારણ કે અમેરિકામાં આઈફોન સસ્તા પડતા હતા, પણ હવે દિવસો દૂર નથી અને દિવસો બદલવાના છે, કેમ કે હવે એમનો ફોન આવશે અને આપણે ફોન ઉપાડવાના બંધ કરવાના છે. કેમ કે હવે ચાઇના ઉપર એ 34% પહેલા ટેરિફ હતું અને હવે એ ટેરિફ વધારીને 125%ની આસપાસ થઈ ચૂક્યું છે. જો કે ભારત અને વિયેતનામ ઉપરની જો વાત કરવામાં આવે તો અમેરિકાએ ટેરિફ એ 26% અને 46% હતું એ ઘટાડી અને 10%ની આસપાસ લાવી દીધું છે, જેથી હવે તમામ દેશો કરતા સસ્તો આઈફોન એ ભારતની અંદર મળવાનો છે. અને આ એ ટ્રમ્પ અને મોદીની ભાઈબંધી છે કે શું એ ખબર નથી, પરંતુ આઈફોન મેન્યુફેક્ચર કરતા આ 3 દેશ છે જેમાં સૌથી લોએસ્ટ ટેરિફ આપણી ઉપર છે, એટલે કે ભારત ઉપર. એમ જોવા જઈએ તો અત્યારે લગભગ ભારતની અંદર ટોટલ આઈફોનના પ્રોડક્શનના 15% જે પ્રોડ્યુસ કરે છે, પરંતુ આ પ્રોડક્શન એ 2027-28 સુધીમાં એવું ટાર્ગેટ છે કે એપલનો ભારતની અંદર 25% આઈફોન મેન્યુફેક્ચર કરાવડાવે અને પછી બચેલા આઈફોન એ ચાઇના અને વિયેતનામમાં કરાવડાવે. હવે આ જે ટેરિફ લગાવી છે એ ટેરિફ ઇન્ડિયાથી, વિયેતનામથી કે ચાઇનાથી અમેરિકા શિફ્ટ થતા પ્રોડક્ટ ઉપર, એટલે અત્યારે ભારતમાં તો કોઈ ચિંતા નથી, પણ જ્યારે અમેરિકા એ કોઈ પણ આઈફોન પહોંચશે તો તેની કેટલી અસર પડશે. આ ટેરિફની તો વોલ સ્ટ્રીટ જનરલે કેલ્ક્યુલેશન કરીને પણ બતાવ્યું છે કે લગભગ $580 આસપાસ એ આઈફોન 16 પ્રો 256 GB અમેરિકા પહોંચે છે, એટલે તેની કોસ્ટ એ લગભગ $580 હોય. હવે એ જ આઈફોનની સેલ્સ પ્રાઇસ એ $1100 આસપાસ હોય છે. એનો મતલબ કે એપલ કંપનીને અત્યાર સુધી $520 નફો થતો હતો. હવે જ્યારે આ ટેરિફની અસરો લાગશે ત્યારે આ ટેરિફ અત્યાર સુધી જે ચાઇના ઉપર અનાઉન્સ કરવામાં આવ્યું છે 125%, કે જેની વાત એ ટેરિફની અસર લાગે તો લગભગ એ $900 વધારાનો ખર્ચ એ અમેરિકાને અંદર ખરીદનાર લોકો ઉપર આવી શકે અથવા તો કંપની ઉપર આવી શકે. એપલે અમેરિકાની સરકારને ચાઇનાથી આઈફોન મંગાવવા માટે, એનો મતલબ કે એપલની કોસ્ટ એ લગભગ $1480 આસપાસ થઈ જશે. 1480 ક્રોસ થાય તો બી એપલ કંપની જોડે માર્જિન હવે નથી રહેતું, કેમ કે એપલની પહેલા માર્જિન એ $1100 એટલે કે $520 આસપાસ રહેતું હતું અને જો હવે એ $1100 જ વેચે છે તો $280 નુકસાન થાય છે. જો કે આવું થાય તેવી વાત છે, પરંતુ એપલ એક સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું અને એ જ્યારે સ્ટેટમેન્ટ રિલીઝ કર્યું હતું ત્યારે ટેરિફ એ માત્ર 34% હતું, એટલા માટે તેમને ભાવ વધારવાની, વિચારવાની કોઈ વાતચીત કરી ન હતી. પરંતુ હવે અમેરિકાની અંદર એપલે ભારત, ચાઇના અને વિયેતનામથી આ ટેરિફ લાગુ થાય એ પહેલાં જ 5 પ્લાન ભરીને આઈફોન મંગાવી લીધા હતા અને જ્યાં સુધી આ ટેરિફની અસરોના ભાવ એ વધારે ન થાય ત્યાં સુધી એ જૂના પ્રાઇસની અંદર એ મોબાઈલ ફોન વેચી શકે છે. કદાચ એપલ હવે
એક ભારતની અંદર પ્રોડક્શન એટલા માટે વધારશે કેમ કે સૌથી ઓછું ટેરિફ એ ભારતની અંદરથી લાગશે અને ઇમ્પોર્ટ કરવામાં તેના સિવાય બીજી અસર એ દેખાઈ શકે છે કે હવે કદાચ અમેરિકામાં જ્યાં આગળ લેબર કોસ્ટ એ ઓલરેડી બહુ હાઈ છે, પણ ઓટોમેટેડ પ્રોડક્શન ટેકનિક યુઝ કરીને અમેરિકામાં પણ આઈફોનનું પ્રોડક્શન શરૂ થઈ શકે છે. આ ટેરિફના લીધે અને જ્યારે બી ભાવ વધારો આવે ત્યારે એપલ નક્કી કરે છે કે ભાવ વધારો પાસ ઓન કરવો છે કે કસ્ટમર્સને આપવો છે. જો એપલ નક્કી કરે કે ભાવ વધારો એ કસ્ટમરને આપવો છે તો હવે ચાઇનાથી ઇમ્પોર્ટ થયેલો એપલ ફોન એ અમેરિકાની અંદર જો મળશે તો એ લગભગ $900 જેટલો મોંઘો થઈ શકવાનો છે. એટલે કે અમેરિકામાં આઈફોન એટલે જ એ આપણા અમેરિકાના કઝિન્સ, આપણા ફેમિલી મેમ્બર્સ એ ઇન્ડિયામાં ફોન કરશે, કારણ કે ઇન્ડિયામાં અમેરિકા કરતાં સસ્તો ફોન હશે. અને એપલના એક્સક્લુઝિવ કોસ્ટ વિશેની જો બધી જ ડિટેલ એ હવે એપલ રિલીઝ કરે ત્યારે જ ખબર પડશે કે આખી આ ઘટનાની અંદર ચાઇનાથી, ભારતથી અને વિયેતનામથી આવતા અમેરિકાની અંદર એપલ મોબાઈલ, એપલ વોચિસ અને આઈપેડની કિંમત શું છે. શું ખરા અર્થની અંદર અમેરિકાની અંદર એપલ સ્ટોર્સની અંદર અલગ અલગ દેશ પ્રમાણેના અલગ અલગ ભાવ જોવા મળશે કે ભારતની અંદર મેન્યુફેક્ચર થયેલો એપલનો મોબાઈલ કે જેની કિંમત એ $520 કોસ્ટ સાથે $1100 જ શેર થશે, ચાઇનાથી આવેલો એપલ મોબાઈલ કે જેની કિંમત એ $1700-1800 સુધી પહોંચી જશે અને વિયેતનામથી આવેલો મોબાઈલ કે જેની કિંમત $1200-1300 જોવા મળશે. શું ખરા અર્થની અંદર આ કિંમતોની ડિફરન્સ જોવા મળશે કે કેમ એ એપલ એ પોતાની પ્રેસ રિલીઝ જાહેર કરશે ત્યારબાદ જ ખબર પડશે. પરંતુ હાલના આંકડાઓ એ આ માહિતી સૂચવી રહ્યું છે કે સૌથી સસ્તો મોબાઈલ હવે એપલ એ ભારતની અંદર મેન્યુફેક્ચર થશે અને ભારતના લોકોને જ મળશે. તમારું શું માનવું છે અમારા અહેવાલને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો. નમસ્કાર.